રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટના સરદાર ગામમાં અસામાજિક તત્વોના માથાકૂટનો મામલો। ગ્રામજનોએ પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરી છે। આરોપી પિતા પુત્રને જામીન ન મળે તેવી ગ્રામજનોની માંગ છે। આરોપીઓનું સરઘસ કાઢવામાં આવે તેવી પણ ગ્રામજનોની માંગ છે। આજી ડેમ પોલીસે આરોપી પિતા પુત્રની ધરપકડ કરી છે। સિકંદર સાંદ અને અરશદ સાંદની કરી છે ધરપકડ। પિતા પુત્રએ સરદાર ગામના વેપારી ઉપર હુમલો કર્યો હતો। આરોપી ઝડપાઈ ગયા, પણ આરોપી જે કુખ્યાત હોય એના પ્રમાણમાં જે એની સજા થવી જોઈએ, એને કડકમાં કડક પગલાં લેવા જોઈએ, એ પોલીસ તંત્ર દ્વારા લેવામાં આવેલ નથી। જેના અનુસંધાને અમે ઉપલા અધિકારી એટલે માનો કે માન્ય કમિશનર સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા છે કે સાહેબ આવા કુખ્યાત આરોપી હોય તો એને જાહેરમાં લઈ આવીને સરઘસ કાઢવા જોઈએ। અમારી એક જ માંગ છે, જો આ પગલાં દાખલા તરીકે આનું અમને ન્યાય નહીં મળે તો અમે આને રાજ્ય સ્તરે તાલુકા સ્તરે જ્યાં લઈ જવાનું આંદોલન થતું હોય છે લઈ જવા માટે અમે તૈયાર છીએ। કેટલો ત્રાસ છે આ પિતા પુત્રનો? આ જેટલો ત્રાસ છે ને એ તો ત્યાંના લોકોને આવીને પૂછો તો ખબર પડે કે આ લોકોનો કેટલો ત્રાસ છે। આ લોકોના 2 નંબરના ધંધા કરવા છે અને ગુનાહિત કૃત્ય કરવો છે, મટન વેચવું છે, દારૂ વેચવો છે। તો આવાને દાખલા તરીકે જો આરોપીને સજા નહીં મળે તો કોને મળશે? સામાન્ય વેપારી આમાં ધંધો ક્યાં કરી શકશે? તમામ વેપારીઓમાં ડર છે હજુ પણ? ડર પૂરેપૂરો છે અને વેપારીઓ જ અત્યારે આવેદનપત્ર દેવા આવ્યા છે। જો આમાં અમને ન્યાય નહીં મળે તો અમે અચોક્કસ મુદત ઉપર સરદાર ગામના વેપારીઓ સામેથી કહે છે કે અમે ગામ બંધ રાખશું।